નમસ્તે વિદ્યાર્થીઓ, આજે આપણે ધોરણ 6 માં વિષય ગણિત સમજીશું. આજે આપણે પ્રકરણ 2 પૂર્ણ સંખ્યાઓ સમજવાના છીએ. તો ચાલો હવે આપણે આ પૂર્ણ સંખ્યાઓમાં પ્રસ્તાવના સમજી ગયા હતા. તો ચાલો હવે આપણે આગળ આ પ્રકરણ સમજીએ. હવે આપણે આગળ સમજીએ તો પૂર્ણ સંખ્યાઓ. આપણે જોઈ ગયા છીએ કે પ્રાકૃતિક સંખ્યા એકના પહેલા કોઈ પ્રાકૃતિક સંખ્યા આવતી નથી, એટલે કે એકના પહેલા કોઈ પ્રાકૃતિક સંખ્યા આવતી નથી. આથી જે શૂન્ય એટલે કે 0 છે ને આપણે પ્રાકૃતિક સંખ્યા એકના પહેલા આવતી સંખ્યા લઈએ છીએ. તો પ્રાકૃતિક સંખ્યામાં શૂન્યને સમાવીને પૂર્ણ સંખ્યાઓનો સમૂહ મળે છે. આપણે પાછલા વર્ગોમાં સંખ્યાની પાયાની ગણતરી જેવી કે સરવાળો, બાદબાકી, ગુણાકાર અને ભાગાકાર શીખી ગયા છીએ. એટલે કે આપણે આગળના વર્ગોમાં આપણે શીખી ગયા ને સરવાળો, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર આ બધું તો આપણે શીખી ગયા છીએ. આપણે જાણીએ છીએ કે કયા પ્રશ્નમાં કઈ પદ્ધતિનો ઉપયોગ કરી શકાય છે. તો ચાલો આપણે આ સંખ્યાઓને એક સંખ્યા રેખા પર મૂકીએ, પણ તે પહેલાં આપણે સંખ્યા રેખા વિશે જાણી લઈએ. એ શું કીધું છે કે આપણે આ બધી જ જે સંખ્યાઓ છે તેની આપણે સંખ્યા રેખા પર મૂકીને સમજીએ, પણ તે પહેલાં આપણને સંખ્યા રેખા શું છે તેના વિશે સમજી લઈએ. તો જુઓ, તમને અહીં પ્રયત્ન કરો, કેટલાક સવાલના જવાબો પૂછ્યા છે તે આપણે પહેલાં સમજીશું. શું દરેક પ્રાકૃતિક સંખ્યા પૂર્ણ સંખ્યા હોય છે? સવાલ છે કે બધી જ પ્રાકૃતિક સંખ્યાઓ છે તે પૂર્ણ સંખ્યા છે? તો આવશે કે હા, બધી જ પ્રાકૃતિક સંખ્યા એ પૂર્ણ સંખ્યા છે. ત્યારબાદનો સવાલ છે કે શું દરેક પૂર્ણ સંખ્યા પ્રાકૃતિક સંખ્યા હોય છે? હવે ઊંધો સવાલ છે કે પૂર્ણ સંખ્યા એ પ્રાકૃતિક સંખ્યા છે? તો ના, પૂર્ણ સંખ્યા એ પ્રાકૃતિક સંખ્યા નથી. શા માટે ના હોઈ શકે? કારણ કે શૂન્ય છે તે શૂન્ય એ પ્રાકૃતિક સંખ્યા નથી, તે પૂર્ણ સંખ્યામાં આવે છે. એટલા માટે પૂર્ણ સંખ્યા એ પ્રાકૃતિક સંખ્યા નથી. ત્યારબાદ છે કે સૌથી નાની પૂર્ણ સંખ્યા કઈ છે? તો બોલો, તો સૌથી નાની પૂર્ણ સંખ્યા શું છે? તો 0. સૌથી મોટી પૂર્ણ સંખ્યા કઈ છે? હવે સૌથી મોટી પૂર્ણ સંખ્યા તો કેવી છે? સંખ્યાઓ તો બધી જ અનંતમાં જશે, એટલા માટે અસંખ્ય આવશે. એટલે કે સૌથી મોટી પૂર્ણ સંખ્યા કોઈ જ નથી. એટલે તમારે લખવાનું છે કે સૌથી મોટી પૂર્ણ સંખ્યા નથી, કારણ કે બધી સંખ્યાઓ તો અસંખ્ય છે, અનંત છે પૂર્ણ સંખ્યા, એટલા માટે. તો આ ચાર સવાલના જવાબ પણ તમારે લખવાના છે. હવે આપણે આગળ સમજીએ, સંખ્યા રેખા વિશે સમજીશું. સંખ્યા રેખા, એક સીધી રેખા દોરો. હવે સંખ્યા રેખા કઈ રીતે દોરાય છે તેની સમજૂતી પણ અહીં આપેલ છે. કે પહેલાં શું કરવાનું છે? એક સીધી રેખા દોરવાની છે, જે અહીં તમને બતાવી છે કે આ રીતની એક સીધી રેખા તમારે દોરવાની છે. તેના પર કોઈ એક બિંદુ લઈએ, તે બિંદુને આપણે 0 એટલે કે 0 નામ આપીએ. શૂન્ય 0 ને હવે એક બિંદુ લીધો અહીંયા અને તેમાં શું નામ આપી દીધું? 0 નામ આપી દીધું. ની જમણી બાજુએ આપણે, હવે જુઓ, આ 0ની આ સાઈડ થઈ ગઈ, એ કઈ બાજુ થઈ ગઈ? જમણી બાજુ થઈ ગઈ. તો જમણી બાજુએ બીજું એક બિંદુ લઈએ, તેમાં એક નામ આપીએ. હવે બીજું એક બિંદુ લીધું, તેના પર શું નામ આપ્યું? ત્યાં એક નામ આપ્યું. 0 અને 1 વચ્ચેના આ અંતરને એકમ અંતર કહીશું. કયું અંતર કહેવાય? એકમ અંતર કહીશું. હવે આ જ રેખા પર એકની જમણી બાજુએ એકમ અંતરે આવેલા બીજું એક બિંદુ લઈએ, તેને 2 નામ આપીશું. હવે જમણી બાજુએ જ બીજું એક એકમ લઈશું, ત્યાં બીજું બિંદુ મૂક્યું, ત્યાં 2 નામ આપ્યા. આ જ રીતે આપણે એક એકમ લેવાનું છે અને નામ આપતા જવાનું છે. 2 પછી 3, 4, 5, 6, 7 આ રીતે આગળ નામ આપવાના છે. હવે જુઓ, બિંદુઓ લઈ નામ આપ્યા. તમે આ જ રીતે જમણી બાજુ કોઈ પણ પૂર્ણ સંખ્યા સુધી જઈ શકો છો. અહીં નીચે આપેલી રેખા પૂર્ણ રેખાઓ માટે સંખ્યા રેખા છે. તો જુઓ, અહીં આ સંખ્યા રેખા આપણે સમજી ગયા તે આપવામાં આવી છે. અહીં બિંદુ, હવે જુઓ શું કીધું છે? અહીં બિંદુ 2 અને 4 વચ્ચે કેટલું અંતર છે? હવે જુઓ, 2 અને 4 વચ્ચે કેટલું અંતર છે? તો 2 એકમનું અંતર છે. હા, તેનું અંતર ચોક્કસપણે 2 એકમ જ છે. શું તમે બિંદુ 2 અને 6 વચ્ચેનું
તમે બિંદુ 2 અને 6 વચ્ચેનું અને 2 અને 7 વચ્ચેનું અંતર જણાવી શકો છો? તો હા, આપણે તેનું અંતર પણ જણાવી શકીએ છીએ. 2 અને 6 વચ્ચેનું અંતર જાણવા શું કરવાનું? તો 1, 2, 3 અને 4. તો 2 અને 6 વચ્ચેનું અંતર કેટલું છે? 4 એકમ છે. તે જ રીતે 7 વચ્ચેનું આવશે તો 5 એકમ આવશે. આ રીતે આપણે અંતર જાણી શકીએ છીએ. તમે જોઈ શકો છો કે સંખ્યા રેખા પર સંખ્યા 7 એટલે કે જે 7 છે તે સંખ્યા 4ની જમણી બાજુએ છે. તો હા, 4ની તે જમણી બાજુએ આવેલી છે. સંખ્યા 7 એ 4 કરતાં મોટી છે. હા, તો 7 એ 4 કરતાં તો મોટી સંખ્યા છે, એટલે આપણે 7 > 4 લખી શકીએ. હવે આપણે 8 એ સંખ્યા રેખા પર 6ની જમણી બાજુએ આવેલી સંખ્યા છે. આથી 8 > 6. આ અવલોકન પરથી આપણે કહી શકીએ છીએ કે આ બંને પૂર્ણ સંખ્યાઓમાંથી કઈ સંખ્યા મોટી છે. હા, આપણે આના પરથી કહી શકીએ ને કઈ સંખ્યા મોટી છે? તો 8 મોટી છે. અને જો સંખ્યા રેખા પર કોઈ એક સંખ્યા કોઈ બીજી સંખ્યાની ડાબી બાજુ આવેલી હોય તો તે સંખ્યા નાની છે. ટૂંકમાં સંખ્યા રેખા પર જ આપણે જોઈએ તો આપણે સમજી શકીએ કે તેની જમણી બાજુએ સંખ્યા જે ક્રમશઃ આવે છે તે મોટી સંખ્યા છે અને તેની ડાબી બાજુએ સંખ્યા જે આવશે તો આપણે એક 2નું જ ઉદાહરણ લઈએ તો આ જમણી બાજુએ 3 છે તો 3 એ 2 કરતાં મોટી સંખ્યા થઈ ગઈ અને 1 આપેલો છે એ ડાબી બાજુએ છે તો 1 એ 2 કરતાં નાની સંખ્યા થઈ ગઈ તેમ કહી શકાય છે. હવે તમને અહીં ઉદાહરણ તરીકે પણ આપેલ છે. હવે આપણે આગળ સમજીએ કે સંખ્યા રેખા પર સંખ્યાઓનો સરવાળો. હવે સંખ્યા રેખા પર આપણે સરવાળો કઈ રીતે કરીશું? તો ચાલો તે આપણે સમજીએ. સંખ્યા રેખા પર પૂર્ણ સંખ્યાઓનો સરવાળો પણ દર્શાવી શકાય છે. હવે તમને કીધું છે કે પૂર્ણ સંખ્યાઓનો સરવાળો દર્શાવી શકાય છે. તો ચાલો આપણે સંખ્યાઓ 3 અને 4નો સરવાળો જોઈએ. પહેલા આપણને 3 અને 4નો સરવાળો કરવાનો છે. તો પહેલા આપણને તો હવે આપણે 3 અને 4નો સરવાળો કરવાનો છે. તો પહેલા આપણે 3 પરથી 4 એકમ આગળ ખસીશું. એટલે 1, 2, 3 અને ચોથા એકમ પર ખસીએ તે જ આપણો જવાબ રહેશે, એટલે 7. તો હવે આપણે 3માં સરવાળો કરવાનો છે. તો 3 + 4 કરીને જોઈએ કે આપણો જવાબ 7 આવે છે. તો આવે છે ને, 3 + 4 7 થાય છે. તો આપણો જવાબ આ રીતે સંખ્યા રેખા પર સાચી રીતે આપણે મેળવી શકીએ છીએ. તો જો અહીં શું કહેવામાં આવ્યું છે કે આપણે સંખ્યા 3થી ચાલુ કરીએ. હવે આપણે જે આ સંખ્યા છે 3થી ચાલુ કરીએ, આપણે સંખ્યા 3માં 4 કરવો પડે. આથી 3ની જમણી બાજુએ 4 ડગલા આગળ ખસવાનું છે આપણે. આ રીતે સંખ્યા પર 3 અને 4નો સરવાળો આપણે કરી શકીએ છીએ, જે આપણે હમણાં જ સમજી ગયા. એટલે કે 3 + 4 = 7 આપણે મેળવી શકીએ છીએ. તો આપણે હજી એક આગળ ઉદાહરણ સમજી લઈએ તો આપણને વધુ ખ્યાલ આવશે. તો અહીં પ્રયત્ન કરવામાં આપ્યું છે કે 4 + 5 કરવાના છે. તો આપણે આ સંખ્યા રેખા પર જ સમજીએ કે 4 + બીજા 5 કરીએ તો આપણે અહીં પહેલાં સંખ્યા રેખા થોડીક લાંબી કરી દઈએ. અહીંયા 7, અહીંયા 8, અહીંયા 9 કરી દઈએ ને અહીંયા 10. હવે 4 + 5 તો 4 પર મૂકશું અને કેટલા એકમ ખસવાના છે? 5. તો 1, 2, 3, 4 અને 5 પર ખસીએ તે જ આપણો જવાબ આવે, એટલે 9. તો હવે આપણે કરીએ કે 4 + 9 કરીએ. આપણને 4 + 5 કરવાના છે ને 4 + 5 કરીએ તો આપણને 9 જવાબ મળે છે. એટલે આ રીતે આપણે સંખ્યા રેખા પરથી પણ સરળતાથી મેળવી શકીએ છીએ. હવે જુઓ તે જ રીતે બાજુનું ઉદાહરણ આપ્યું છે કે આપણને 2 + 6 કરવાના છે. તો ચાલો આપણે કરીએ. પહેલા 2 પર પોઈન્ટ રાખીએ આ રીતે, પછી કેટલા ઉમેરવાના? 6. તો 1, 2, 3, 4, 5 અને 6.
6 એ આપણો જવાબ નીચે કોડ કરીશું તો 8. તો હવે સરવાળો કરો 2 + 6 7 8 જવાબ મળે છે. તો હા, આ રીતે બાળકો સંખ્યા રેખા પર આપણે સરળતાથી સરવાળો કરી શકીએ છીએ. તો હવે સરવાળો કર્યો, હવે બાદબાકી સમજીએ કે બે પૂર્ણ સંખ્યાઓની બાદબાકી પણ સંખ્યા રેખા પર દર્શાવી શકાય છે. તો ચાલો આપણે સમજીએ. 7 - 5 કરેલા છે. તો ચાલો જે રીતે સરવાળો કર્યો તો સરવાળામાં આપણે કઈ સાઈડ ખસતા હતા? જમણી બાજુ ખસતા હતા. હવે બાદબાકી છે તો બાદબાકીમાં આપણે ઓછા કરવાના છે એટલે ડાબી બાજુ ખસીશું. તો 7 - 5 છે તો પહેલા 7 પર પોઈન્ટ મૂકીશું અને 5 એકમ ખસીએ એટલે 5 એકમ ડાબી બાજુ જઈશું. 1 2 3 4 અને 5 એટલે એ આપણો જવાબ. તો 2 આપણો જવાબ મળે છે. તો હવે તમે 7 માંથી 5 બાદ કરો તો 2 મળે. તો હા, તો આપણે આ રીતે કરીશું. હવે પ્રયત્ન કરોમાં જે આપ્યું છે તે પણ આપણે કરીને સમજીએ. અહીં આપણે આગળ સંખ્યા રેખા પાડી દઈએ. અહીં 8 9. હવે જુઓ, 8 માંથી તમને 3 બાદ કરવા કહ્યા છે. તો અહીં 1 2 અને 3 એટલે અહીં ગોળ કરીએ. તો હવે આપણે બાદ કરીને જોઈએ કે 8 માંથી 3 બાદ કરીએ તો 5 મળે છે. તો હા, આપણને 5 મળે છે. ત્યારબાદ આપણને 6 માંથી 2 બાદ કરવાના છે. તો 6 અહીં છે અને 2 1 અને 2. તો આપણે 6 માંથી 2 બાદ કરીએ તો આપણને 4 જવાબ મળે છે. તો હા, તો 4 જવાબ મળે છે. તો આ રીતે આપણે સંખ્યા રેખા પર સરવાળો અને બાદબાકી આજે આપણે સમજી ગયા. તો આમાં જે પ્રયત્ન કરો છે તે તમારે ઘરેથી નોટબુકમાં કરવાનું રહેશે.